VTVGujarati.com પર હું ગુંજ ઠક્કર આપનું સ્વાગત કરું છું. જે બહુ જ જોરદાર ગેસ્ટ માટે હમણાં આપણે 2-3 વખત લાઈવ કર્યું હતું, પણ એ માણસનો પ્રભાવ એટલો મોટો છે કે ફોનથી આપણી જોડે જોડાય ને એવી વસ્તુ છે જ નહીં. સની વાઘેલા જોડાયા છે આપણી જોડે, રૂબરૂ જ આપણને એમણે સમય આપ્યો છે અને જોડાયા છે. એ પહેલા હું એમનું ઇન્ટ્રોડક્શન આપી દઉં, પછી હું તમને કહું કે શું કામ માટે આપણે જોડાયા છે. સની વાઘેલા એક સાયબર સિક્યોરિટી એક્સપર્ટ છે. 26/8ના જે બોમ્બ બ્લાસ્ટ થયા હતા કે 26/11નો જે અટેક થયો હતો, એમાં જે ક્રિમિનલ્સને ઇન્ટરનેટના માધ્યમથી, જે આપણે સાયબર ટ્રેસિંગ કહેવાય, ટ્રેલ કરવા કહેવાય, એ એમણે ઇન્વેસ્ટિગેશનમાં હેલ્પ કરી હતી. ટાઈમ્સ મેન ઓફ ધ યર 2018 સાયબર સિક્યોરિટીમાં રહી ચૂક્યા છે. પછી એ MTV વેબ નામની એક સિરીઝમાં કો-હોસ્ટ છે, રહી ચૂક્યા છે. અને હાલમાં સાયબર ટેક ડિફેન્સ લેબ્સના CEO પણ છે. 80,000થી વધુ સ્ટુડન્ટ્સને એમણે ટ્રેન કર્યા છે સાયબર સિક્યોરિટીમાં, અને 200થી વધુ કંપની, એટલે જે એમને 200થી વધુ કંપનીને સિક્યોર કરવામાં મદદ કરી છે. એટલે વિચારો કેટલી મોટી કંપની હશે કે એમને સાયબર સિક્યોરિટી એક્સપર્ટ રાખવા પડશે. નામ કહી શકશો એક બે કંપનીના તમે? જેમ કે એક કંપની છે, અદાની ગ્રુપ છે, પિરામલ ગ્રુપ છે, તમે સ્વિગી વાપરો છો, રાઈટ? તમે ફાર્મ ઇઝી એપ્લિકેશન જે તમે એનાથી મેડિસિન્સ ઓર્ડર કરો છો, તો એ બધા જે છે એને અમે સિક્યોરિટી આપીએ. એટલે આ સાયબર સિક્યોરિટીમાં આટલો બધો સ્કોપ છે? ઘણો બધો સ્કોપ છે, કારણ કે કોઈ બી બિઝનેસ છે, એમના એડમિન, માર્કેટિંગ, HR, ઓપરેશન, એમાં કેટલા રૂપિયા સાહેબ ભલે ના નાખી દે, પણ આજે ડિજિટલાઇઝેશન એક એવી વસ્તુ છે, અને ડેટા જે છે એ એક આખો એક નવો એક કહેવાય ને કરન્સી છે. ઇટ્સ લાઈક એન ઓઇલ. પહેલા આપણે ઓઇલ કહેતા હતા સૌથી વધારે જેની વેલ્યુ હતી, પણ અત્યારે જે વેલ્યુ છે ડેટા. અને જો કોઈ કંપનીનો ડેટા જો હેક થઈ જાય છે, તો તરત ને તરત એ લિમિટેડ કંપનીઓ છે, કોઈ બી મોટી કંપનીઓ, એની સ્ટોક માર્કેટ પર ઇફેક્ટ થાય છે. અને સાયબર સિક્યોરિટી છે ને ગુંજભાઈ, આજના જમાનામાં એક કોઈ IT પ્રોબ્લેમ નથી રહ્યો, ઇટ્સ અ બિઝનેસ પ્રોબ્લેમ. એટલે જો કોઈ અટેક થયો એટલે કંપનીની પૂરી વેલ્યુ દેખે. જસ્ટ એક એક્ઝામ્પલ આપું. યાહુ હતું, એ 5 વર્ષ પહેલા કે 6 વર્ષ પહેલા બહુ પોપ્યુલર હતું, પણ આજે કોઈના પણ મોડે દેખો તો યાહુ છે જ નહીં. અને એમાં કંઈક અટેક થયો તો એમાં એક વાર નહીં, પણ યાહુને 5 વાર અટેક થયો, અને યાહુના બધા જ એટલે 3 બિલિયન લોકોના ડેટા જે બહાર આવી ગયા. એટલે પછી લોકો યાહુને ટ્રસ્ટ કરવાનું છોડી દીધું. અને તમને સરપ્રાઈઝ થશે કે જ્યારે હું નાનો હતો, તમે નાના હતા, આપણે યાહુ મિલથી સ્ટાર્ટ કરેલું, અને 446 બિલિયન, આઈ એમ સેઇંગ બિલિયન $US એની વેલ્યુ હતી. પણ તમે માનશો કે એની વેલ્યુ ખાલી $4 બિલિયન માં યાહુ કંપની વેચાઈ ગઈ, અને અત્યારે કંપની વેનિશ થઈ ગઈ એવું કહી શકાય. તો સાયબર સિક્યોરિટીનો ઇમ્પેક્ટ છે એટલો મોટો છે. હવે હું દર્શકોને કહી દેવા માંગુ છું કે આ લાઈવ જે આપણે કર્યું છે ને, એક જ હેતુથી કર્યું છે કે અત્યારે સમય એટલો ફટાફટ બદલાય છે ને કે આપણને ખબર જ નથી રહેતી કે આપણા બાળકોને, આવનારી પેઢીને કઈ વસ્તુમાં ટ્રેનિંગ આપવી જોઈએ, જેનાથી એ મોટા થઈને હાઈએસ્ટ પૈસા કમાઈ શકે, નામ કમાઈ શકે અને સોસાયટીમાં એક ડિફરન્સ કરી શકે. અને એટલા માટે જ સનીભાઈ આપણી જોડે આવ્યા છે, કારણ કે આજે આપણે વાત કરવાની છે સાયબર સિક્યોરિટી એઝ અ કરિયર ઓપ્શન કેટલું ઇમ્પોર્ટન્ટ છે. સાથે સાથે હું તમને એ પણ જણાવી દઉં કે આજે આપણે 3 વિનર સિલેક્ટ કરવાના છે. સનીભાઈ પોતે ઇન્ટરનેટને, સાયબરને લગતા 3-4 સવાલ પૂછશે, જેમાંથી આપણે વિનર સિલેક્ટ કરીશું, અને એ વિનરને તરત ફટાફટ પેટીએમ કેશ ₹100 નો પ્રાઇઝ પણ મળશે. એટલે તમે જોડાયેલા રહેજો આ ફીલ્ડમાં. સૌથી પહેલા મારે જાણવું છે, તમે આ ફિલ્ડમાં ક્યાંથી આવી ગયા? કારણ કે તમે તો નાના હશો ત્યારે આ બધું IT નું એટલું બધું કંઈ આગળ હતું બી નહીં. ત્યારે કદાચ US માં ટેક બબલ હતો, અહીંયા તો હજુ બી નતો. એટલે જ્યારે હું મારા 9મા ધોરણમાં હતો અને મારું એક ઈમેલ ID હેક થયું. હવે ઈમેલ ID હેક થયું એટલે તરત ને તરત મેં, એટલે પહેલા તો હેક વર્ડ નહોતો ખબર, એટલે મારું ઈમેલ ID ઓપન નહોતું થતું, એવું કહી શકું. અને એવું આવતું હતું કે તમારો પાસવર્ડ ચેન્જ થઈ ગયો છે, કે આ પાસવર્ડ રોંગ છે. ફ્રેન્ડને ફોન કર્યો, ફ્રેન્ડને કીધું કે સની તારું હેકિંગ થયું છે. અને પહેલી વાર જ્યારે મેં વર્ડ સાંભળ્યું ને, આજથી 17 વર્ષ પહેલા, કે આ હેકિંગ વર્ડ, ત્યારથી તમે માનશો નહીં કે મને રાત્રે આ વર્ડ ઊંઘવા દેતો નથી, અને હજી બી ઊંઘવા નથી દેતો. અને એ વર્ડ મને એટલો પુશ કરે રાખે ને કે હેકિંગમાં શું થશે, હેકર કેવી રીતના બનાય. અને એ વખતે મેં ચાલુ કર્યું ઇન્ટરનેટથી શીખવાનું. પછી મેં ટેકનોલોજી શોધી જેનાથી એક નંબરથી બીજા નંબરને કોલ થાય, એક નંબરથી બીજા નંબરને, કોઈના પણ નંબરથી કોઈને SMS થાય. પછી મેં ઓર્કુટમાં પ્રોબ્લેમ શોધ્યા. પણ મેં જેટલું બી કર્યું ને ગુંજભાઈ, મારી રીતના કર્યું. એક ઘણી સ્ટ્રગલ માંથી મેં પસાર થયો, અને એક મારી પાસે કોઈ ડાયરેક્શન નહોતું, રાઈટ. અને તો પણ પછી ધીરે ધીરે હું એજન્સી જોડે ઇન્વોલ્વ થયો, એમને હેલ્પ કરવાની સ્ટાર્ટ કરી, ઘણા બધા કેસીસ ઉપર કામ કર્યું, પછી ઘણી બધી કંપનીને સિક્યોર કરવાનું કામ કર્યું. એટલે આ જર્ની છે ઓલમોસ્ટ 15 વર્ષ જૂની છે. એક્સપિરિયન્સ એટલે આ ટેરરિસ્ટ અટેકમાં પણ એમણે ઇન્વેસ્ટિગેશનમાં હેલ્પ કરી છે.
એ એક્સપિરિયન્સ કેવો હતો તમારા માટે? મારા માટે એક્સપિરિયન્સ બહુ ઇન્ટરેસ્ટિંગ એટલે હતો કારણ કે આ બધા જે આતંકવાદીઓ હતા ને એ બધા જ્યારે પણ અટેક કરતા હતા ને ત્યારે એ લોકો કોઈને ત્યાં જઈ એમનું વાઈફાઈ હેક કરી અને મેલ કરીને ભાગી જાય. હવે જ્યારે પણ કોઈ પોલીસ અને અમે જ્યારે ટ્રેસ કરીને પહોંચતા ત્યારે તમે સરપ્રાઈઝ થશે કે 1 કલાક 1.5 કલાકનો સમય લાગતો, પણ ઓલો માણસ 5 મિનિટમાં તો બધું સમેટીને જતો રહ્યો હોય ત્યાંથી. અને વાઈફાઈ એવી વસ્તુ છે કે તમે આજે 8મા માળે રહેતા હોય તો 9મા માળે આવશે, 10મા માળે આવશે, 11મા માળે આવશે. એટલે કાં તો ટેરેસ ઉપર બી તમારું વાઈફાઈ હેક થઈ શકે. એટલે ચેલેન્જિંગ એ હતું કે માણસને શોધવું કેવી રીતના, અને પ્રેશર બી હતું, રાઈટ. પણ ઘણા બધા એવા મિસ્ટેક્સ કહેવાય ને કે જે આતંકવાદીઓ બી છોડતા હોય છે. એવું નથી હોતા કે એ લોકો માસ્ટર્સ હોય છે, પણ એ માસ્ટર માઇન્ડ બી ઘણું મિસ્ટેક છોડી દેતા હોય છે. એના ઉપરથી અમને મળી ગયા. એટલે ઘણો થ્રિલિંગ એક્સપિરિયન્સ રહેલો અને ઘણી નાની એજમાં એક્સપિરિયન્સ રહેલો, રાઈટ. ઘણી ધમકીઓ પણ આવી, પણ અલ્ટિમેટલી આઈ વોઝ વર્કિંગ ફોર ઇન્ડિયા, એટલે મેં કર્યું. હવે આપણે પાછા આ સાયબર સિક્યોરિટી એઝ અ કરિયર ઓપ્શન પર આવીએ. તો એમાં તમારા કોઈ બી સવાલ હશે, સનીભાઈ આપણને જે ઇન્ફોર્મેશન આપે એમાં કોઈ પણ ક્વેશ્ચન હોય ને તો તમે કમેન્ટમાં લખજો, હું તમારી કમેન્ટ્સ વાંચતો રહીશ. હું તમને એ પૂછવા માંગુ છું, સાયબર સિક્યોરિટીમાં સ્કોપ શું છે? એટલે સૌથી પહેલા તો હું તમને કહું કે આઈટીનું પેનિટ્રેશન લાસ્ટ 10 થી 15 વર્ષમાં ઘણું બધું વધી ગયું. હવે આજે બધું ડિજિટલાઇઝ થવા માંડ્યું અને લોકડાઉને આ બધી વસ્તુને આખી ચેન્જ કરી નાખી. એટલે લોકડાઉનમાં જે ડિજિટલાઇઝેશન જે થતું હતું એ આજે બહુ જ આગળ વધી ગયું છે. અને તમે માનશો નહીં કે 457% એટલે 457% તો સાયબર ક્રાઇમનો ઇન્ક્રીઝ ખાલી લોકડાઉનમાં જ થયો. અને દરેક 3 ઇન્ડિવિજ્યુઅલમાંથી 2 ઇન્ડિવિજ્યુઅલ છે એની સાથે કોઈને કોઈ ફ્રોડ થાય છે. કોઈની જોડે પેટીએમ થાય છે, OLX ફ્રોડ થાય છે, કેવાયસી ફ્રોડ થાય છે, બધા જ લોકો જોડે ફ્રોડ થાય છે. એવું નથી કે ઇન્ડિવિજ્યુઅલ ટાર્ગેટ થયા છે, પણ આ લોકડાઉનની અંદર કંપની પણ ટાર્ગેટ થઈ છે. એટલે તમે જો સ્કોપની વાત કરો ને તો નાસ્કોમ છે, DSCI છે, ગાર્ટનર, આ બધી એજન્સીઓએ એનો સર્વે છે કે ભાઈ 2021 સુધીમાં 3.5 મિલિયન, એટલે આપણે જો કહીએ ગુજરાતીમાં તો 35 લાખ પોઝિશન જે છે એ સાયબર સિક્યોરિટીમાં અનફિલ્ડ રહેવાની છે. આઈ થિંક ટુ આન્સર યોર ક્વેશ્ચન કે હજી સુધી ઇન્ડિયા જે છે એ ખાલી 20,000 પ્રોડ્યુસ કરી શકે છે, વર્લ્ડ જે છે 1 લાખ પ્રોડ્યુસ કરે છે, પણ 35 લાખ લોકોની પોઝિશન સ્ટીલ ખાલી રહેવાની છે. સો દેટ ઇઝ ધ સ્કોપ ઓફ સાયબર સિક્યોરિટી. કેટલા પૈસા મળે સાયબર સિક્યોરિટી? ડાયરેક્ટ પૂછું છું હું. ડેફિનેટલી. એટલે કેટલા પૈસા? તો સાયબર સિક્યોરિટીમાં જો તમે ફ્રેશર હો, એટલે તમારી પાસે કોઈ એક્સપિરિયન્સ ના હોય, પણ તમને કોઈ વેબસાઇટ હેક કરતા આવડે છે કે તમને કોઈ મોબાઈલ એપ હેક કરતા આવડે છે કે નેટવર્કમાં લૂપહોલ શોધતા આવડે છે, તો તમે કોઈ બી કંપનીમાં એઝ અ સિક્યોરિટી એનાલિસ્ટ કામ કરી શકો છો. ઇવન ફ્રેશર્સની સેલેરી છે દેટ સ્ટાર્ટ્સ વિથ 4 લાખ રૂપીઝ પર એનમ, યાની કે 4 લાખ રૂપિયા એક વર્ષના, થી 7 લાખ, 10 લાખ ને 15 લાખ. અને આ બિઝનેસ કેવો છે હું તમને બહુ ઇન્ટરેસ્ટિંગ કહું કે લોકો છે ને જેમ કે અત્યારે લોકડાઉનમાં ઘણા બધાની જોબ ગઈ, જ્યારે અમારે ત્યાં ઊંધું હતું કે ઘણા બધા રિઝાઇન મૂક્યું. રિઝાઇન કેમ મૂક્યું? કેમ કે સાહેબ મને 50,000 રૂપિયા આપે છે, હું ઘરે બેસી અને હું 4 વેબસાઇટના અંદર પ્રોબ્લેમ શોધીશ, 4 વેબસાઇટને સારા શબ્દોમાં ઈમેલ કરીશ કે દેખો તમારો ડેટા મારી પાસે છે, અને એ 4 વેબસાઇટથી પૈસા લેશે. એને કહેવાય છે એથિકલ હેકિંગ, કે તમે એને પ્રોબ્લેમ કહો અને એ તમને બાઉન્ટી આપે કે તમને રિવોર્ડ આપે. આ બગ બાઉન્ટી જે વર્ડ બધા યુઝ કરતા એ બગ બાઉન્ટી આને જ કહેવાય કે આવી પ્રોબ્લેમ શોધો. સો બગ બાઉન્ટી એટલે કેવું છે કે વર્લ્ડની અંદર એવી 1000 થી 1500 એવી કંપનીઓ છે કે જે લોકોએ પોતાના પ્રોગ્રામ્સ ઓપન રાખ્યા છે કે કોઈ બી આવો, તમે હેક કરો અને તમે પૈસા લઈ જાઓ. જેમ કે ગૂગલની અંદર તમે હેક કરશો તો તમે કોઈ પણ પ્રોબ્લેમ રિપોર્ટ કરશો, 70,000 રૂપિયા તમને 3 પેજ રિપોર્ટના મળશે. અને તમને ઇન્ટરેસ્ટિંગ કહું, બગ બાઉન્ટીની અંદરનો એક રિપોર્ટ છે ઇનસાઇડ ધ માઇન્ડ ઓફ અ હેકર, એ આ 2020નો મે મહિનાનો રિપોર્ટ છે બગક્રાઉડનો. અને એ રિપોર્ટ એવું કહે છે કે જે આ લોકડાઉનની અંદર હાઈએસ્ટ નંબર ઓફ હેકર્સ કે હાઈએસ્ટ નંબર ઓફ સિક્યોરિટી એન્થુઝિયાસ્ટ જો અગર જો આ પ્રોગ્રામનો પાર્ટ બન્યા હોય તો એક જ કન્ટ્રીના છે, અને જે છે આપણું ઇન્ડિયા. અને હાઈએસ્ટ અમાઉન્ટ ઓફ બાઉન્ટી જો આવી હોય ને આ 6 મહિનામાં તો બી એક જ કન્ટ્રી છે અને એનું નામ છે ઇન્ડિયા. એટલે તમે વિચારી શકો એનો. અને એક જ એક્ઝામ્પલ આપું બગ બાઉન્ટી. હમણાં એક છોકરો છે, રાઈટ, ઇઝ અ વેરી યંગ ચેપ, અને એપલની અંદર પ્રોબ્લેમ શોધ્યો, રાઈટ, કે કોઈની બી સાઇન ઇન વિથ ગૂગલ હોય એ પ્રોબ્લેમ એને શોધ્યો, એક્સપ્લોઇટ કર્યો, અને એપલને કીધું. તમે ખાલી ઇમેજિન કરો કેટલા મળ્યા છે, ખાલી તમે ગેસ લગાવો સાહેબ. $1 લાખ મળ્યા.
$1,00,000 આ તમારું રાઈટ ગેસ છે યાર. એટલે મેં ક્યાંક વાંચ્યું હતું, મેં સાંભળ્યું હતું, મને યાદ છે. એટલે $1,00,000 એટલે તમે આને જો રૂપીઝમાં કન્વર્ટ કરો ને, કારણ કે આપણે ઇન્ડિયન લોકો હંમેશા મલ્ટીપ્લાય કરવા 7 ખોખા કહેવાય $1,00,000 એટલે 7 નહીં સાહેબ, 75 પેટી એટલે તમે કહેવાય 75 લાખ 75 પેટી, સોરી, હા. 75 પેટી થઈ ગઈ. હા, એટલે આટલું બધું ગણતા નથી આવડતું મને. એટલે 75 લાખ રૂપિયાની એક રિપોર્ટના મળી શકે તો તમે સમજી શકો છો કે હા. કેટલું બધું લોકો કમાઈ શકે છે. એટલે તમે જે વાત કરી છે એમાં જો આ કોન્વર્સેશનમાં આપણે ઊંડા ઉતરીશું ત્યાં સુધી જોઈએ કમેન્ટ્સમાં અગર કોઈને કઈ ડાઉટ હોય. એ આગમ જૈન ભાઈ, તમે પગની વાત ના કરો યાર, ઇમ્પોર્ટન્ટ વાત કરી રહ્યા છે. મને કહે છે પગ ના હલાવશો યાર. मैं तुम्हें चांद दिखा रहा हूं, तुम मेरी पॉइंटिंग मिस्टेक निकालोगे. પછી ગુડ થિંકિંગ શીખવાની શરૂઆત ક્યાંથી કરવી? આ મિતેશભાઈનો સવાલ બહુ જ સારો છે. આ શીખવાની શરૂઆત આ સાયબર સિક્યોરિટીની ક્યાંથી કરવી, ને એના માટે હું બીજો સવાલ આમાં એડ કરું છું. સિલ્વર ઓક યુનિવર્સિટી છે, એ સિલ્વર ઓક યુનિવર્સિટીમાં કયા કયા કોર્સિસ ચાલે છે આ શીખવા માટે? ઓકે, તો હું એવું કહીશ કે એવું જરૂરી નથી કે સાયબર સિક્યોરિટી શીખવા માટે તમારે ટેકનિકલ જ હોવું જોઈએ, પ્રોગ્રામિંગ બહુ જ આવડવું જોઈએ, નેટવર્કિંગ હોવું જોઈએ. હું હંમેશા એક વસ્તુ કહું છું કે 3 વસ્તુ હોવી જોઈએ. એક છે પેશન, એટલે તમારે કંઈ પણ વસ્તુ કરવી હોય ને તો પેશન, કે તમારી અંદર કીડો જાગવો જોઈએ સાયબર સિક્યોરિટીનો. બીજું છે કે તમારે ધૈર્ય હોવું જોઈએ, કે તમારી પાસે ધીરજ છે તો બની શકશો, અને નેવર ગીવ અપ એટીટ્યુડ હશે ને તો તમે 110% સાયબર સિક્યોરિટીમાં બની શકશો. હા, થોડું ટેકનિકલ નોલેજ જરૂરી છે. તમારી પાસે કમ્પ્યુટર યુઝ કરવાની, ઇન્ટરનેટ યુઝ કરવાની એવી કોઈ સ્કિલ્સ હશે તો બી ડેફિનેટલી તમે બની શકશો. અને બીજી વસ્તુ છે સાહેબ લોજિક, એટલે થોડી વસ્તુ છે ને તમારે 1 or 1 = 1 એવું લોજિક તમારી અંદર જો ક્લિયર હશે તો તમે સાયબર સિક્યોરિટી માટે બન્યા છો અને તમે બની શકશો સાયબર સિક્યોરિટી એક્સપર્ટ. હવે રહી વસ્તુ સિલ્વર ઓક યુનિવર્સિટીની, તો સિલ્વર ઓક યુનિવર્સિટીની અંદર અમારા જે કોર્सेस ચાલે છે, કારણ કે 2018માં AICTE અને UGCએ બધી યુનિવર્સિટીને એવું રિકમેન્ડ કર્યું કે હવે છે ને આ કન્વેન્શનલ આઈટી, કમ્પ્યુટર સાયન્સ, આ બધા એન્જિનિયરિંગની સાથે સાથે તમે કંઈક સ્પેશિયલાઇઝેશન એડ કરો, જેમ કે આપણે USC યુનિવર્સિટીમાં દેખ્યું છે. તો આવી યુનિવર્સિટીને ધ્યાનમાં રાખી અને અમે કોર્सेस ડિઝાઇન કર્યા. સૌથી પહેલા અમે અપ્રૂવ કરાવ્યા, અને અપ્રૂવ કરાવીને અમે આ બધી યુનિવર્સિટી જોડે ટાઈઅપ કર્યા. એમાં સિલ્વર ઓકની અંદર અગર તમે 12મું પાસ કર્યું છે સાયન્સમાં તો તમે કરી શકો છો બીટેક કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ વિથ સાયબર સિક્યોરિટી એઝ અ સ્પેશિયલાઇઝેશન. એટલે બીટેક આઈટી CSE નહીં, પણ બીટેક કમ્પ્યુટર સાયન્સ વિથ સ્પેશિયલાઇઝેશન ઇન સાયબર સિક્યોરિટી. અગર તમે બીટેક થઈ ગયા છો, બેચલર્સ થઈ ગયા છો તો, અને એન્જિનિયરિંગમાં થયા છો તો તમે એમટેક કરી શકો છો, માસ્ટર ઓફ ટેકનોલોજી. અગર તમે બીકોમ થયા છો અને BSc થયા છો તો તમે MSc પણ કરી શકો છો. એટલે એવું નથી કે એનો કોમર્સ બેકગ્રાઉન્ડ છે તો નહીં થાય. MSc ઇન સાયબર સિક્યોરિટી પણ થઈ શકે. અને તમને બહુ જ ઈચ્છા છે કે નહીં મારે તો સ્ટાર્ટ તો કરવું જ છે, તો તમે સર્ટિફિકેશન બી કરી શકો અને ડિપ્લોમા બી કરી શકો છો. એટલે આખા સિરીઝ ઓફ પ્રોગ્રામ છે, 1 મહિનાનો, 3 મહિનાનો, 6 મહિનાનો, 2 વર્ષ અને 4 વર્ષ. ઓકે, એટલે ઓપ્શન ઘણા બધા અવેલેબલ છે. હવે આ કોર્સ પતી જાય પછી શું થાય? એટલે કોર્સ તો અમે સૌથી પહેલા તો જ્યારે એડમિશન લઈએ ને, સો ઓન અ વેરી ફર્સ્ટ ડે, કારણ કે મેં તમને જેમ કીધું કે 35 લાખ પોઝિશન ઓપન છે, તો લોકોનો ક્વેશ્ચન એ હશે તો પછી પ્લેસમેન્ટ તો 100% હશે. So on the very first day we give an undertaking that you will be placed and you will be getting this offer, કે તમે પતાવશો ત્યારે તમને આ ઓફર તમારા હાથમાં. એટલે મિનિમમ 4 લાખ વાળી ઓફર તો હશે. મિનિમમ 4 લાખ, મિનિમમ 4 લાખ, એટલે 3.6 4.8 હવે ડિપેન્ડ કરે કે છોકરો કેવો પરફોર્મ કરે છે, પણ 3.6 ઇઝ અ મિનિમમ ઓફર અને 4.8 એ મેક્સિમમ ઓફર છે, એ અમે આપી શકીએ. એટલે હું સમજવા માંગુ છું, એક કોર્સમાં કોઈ બી એડમિશન લે છે, એક કોર્સ પતે છે એટલે 100% ગેરંટી છે કે 3.6 લાખ વાર્ષિક આવક તો રહેશે જ. એટલે આમાં શું, કોઈ બી પેરેન્ટ્સ મુકતા તો સૌથી પહેલા જે સિક્યોરિટી દેખે છે, તો સિક્યોરિટી અમે પહેલા આપીએ છીએ કે ભાઈ આ સિક્યોરિટી છે, તમે તમને લખીને આપીએ છીએ અને યુનિવર્સિટી છે, રાઈટ. સો એ ઓફર એમને દે બાઉન્ડ ટુ ગેટ ધેટ. અને આમાં અપર લિમિટ શું છે? એટલે મારા એમ કહો હું તમને અલગ રીતે પૂછું, તમારા અત્યારે આ 80,000 સ્ટુડન્ટ્સને જે તમે ટ્રેન કર્યા છે એમાંથી એવું કોઈ સ્ટુડન્ટ છે જે તમારા કરતા વધારે પૈસા બનાવે છે? ઘણા છે. એટલે હું નથી કહેતો કે એક જ સ્ટુડન્ટ છે, એમાં ઘણા બધા સ્ટુડન્ટ છે કે જે લોકો આજે ઘરે બેઠા છે અને એ લોકો મારા કરતા વધારે પૈસા બનાવી રહ્યા છે, રાઈટ. હા, એટલે એવું જરૂરી નથી કે 1 કે 2 સ્ટુડન્ટ છે. જેમ કે મારો એક 2012ના એક સ્ટુડન્ટનું નામ આપું, આનંદ પ્રકાશ કરીને હતો, એ અમારે ત્યાં સમર ટ્રેનિંગમાં આવ્યો, 2012 ની અંદર છે. ઇઝ હેવિંગ હિઝ ઓન કંપની, અને ઇન અ યર એઝ એન ઇન્ડિવિજ્યુઅલ આઈ એમ ટોકિંગ અબાઉટ, રાઈટ. એક એઝ એન ઇન્ડિવિજ્યુઅલ એ માણસ અત્યારે ક્લોઝ ટુ 1 કે 2 કરોડ રૂપિયા બાઉન્ટીમાં બનાવે છે,
ઓહ, એટલે બીજી કંપનીઓની ભૂલો શોધવાના 1-2 કરોડ મળે છે, પોતે ધંધો કરે એ તો બધું અલગ. એટલે આ બહુ જોરદાર કહેવાય. આ વસ્તુ મને પચાવવામાં 2 મિનિટ લાગશે, ત્યાં સુધી તમારો જ કોઈ પ્રશ્ન જોઈ લો. નેટવર્ક સિક્યોરિટીમાં સ્કોપ છે 5 વર્ષ પછી, ઉર્વેશભાઈ પૂછે છે. એક તો સૌથી પહેલા ઘણા બધા છે ને એન્જિનિયર થાય ને એટલે તરત નેટવર્કિંગમાં જતા હતા. હવે એક આ નવો ટર્મ જે લોકોને બહુ જ ફેસિનેટ કરે છે, નેટવર્ક સિક્યોરિટી. તો નેટવર્ક સિક્યોરિટીમાં 5 વર્ષમાં તમે માનો નહીં એટલો સ્કોપ છે, કારણ કે બધા જ કંપનીના નેટવર્ક છે એ કોમ્પ્લેક્સ થવાના છે, ક્લાઉડ આવી રહ્યું છે, AI ML ઘણા બધી વસ્તુ આવી રહી છે, એટલે નેટવર્ક સિક્યોરિટીમાં ઘણો બધો સ્કોપ છે. ઓકે, માસ્ટર ઇન સાયબર સિક્યોરિટી આઉટ ઓફ ઇન્ડિયા. ધીરુભાઈ વગર ભાઈ આઉટ ઓફ ઇન્ડિયા કેમ આપણે વાત કરીએ છીએ યાર? ઇન્ડિયામાં હાઈએસ્ટ લોકો પૈસા કમાય છે ઇન્ડિયામાં ભણીને, તમારે આઉટ ઓફ ઇન્ડિયા જવું છે. અરવિંદ આર્યસિંહ ઝાલા પૂછે છે ગુંજભાઈને હેક કઈ રીતે કરે? આ સવાલ ગુંજભાઈને અહીંયાથી લઈ જવાય એટલે હેક થઈ ગયા. કોર્સ કયા લોકેશન ઇન્સ્ટિટ્યૂટમાંથી કરવો જોઈએ? એટલે અમારું અત્યારે એસોસિએશન છે એ સિલ્વર રોક યુનિવર્સિટી છે, અમદાવાદની અંદર છે, અને અમદાવાદની વાત કરો તો ગુજરાત યુનિવર્સિટીની અંદર પણ એસોસિએશન છે. હા, પ્લેસમેન્ટ ગેરંટીની આપણે વાત કરી દીધી, આપણે બગ બાઉન્ટીની પણ વાત કરી દીધી. હવે બીજું કોઈ ઇનસાઇટ જે આમાં હોય આપણે, કારણ કે આમાં છે ને મને જોઈએ છે પેરેન્ટ્સને તમે કહો, એક જ મિનિટ હું ફરી યાદ કરી દઉં. એન્ડમાં 3 પ્રશ્ન પૂછીશ, સાચા જવાબ હું પૂછીશ, હું નહીં પૂછું, સનીભાઈ પૂછશે, સાચા જવાબ આપશો તો પેટીએમમાં 100 રૂપિયા આવી જશે, એટલે તમે એન્ડ સુધી રહેજો. હવે ઇનસાઇટ વાળી વસ્તુ જે પેરેન્ટ્સને તમારે કહેવાની હોય કે નાનપણથી બાળકોને કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખે કે એમને આ બધામાં રસ રહે, કે પછી મોટા થઈને વાંધો ના પડે એમને, કે જે તમે કહો છો કે સ્માર્ટ હોય તો 4.8 સુધી એમને સેલેરી મળે, તો એ પેરેન્ટ્સે શું ધ્યાન રાખવાનું? પેરેન્ટ્સે તો હું એવું કહું છું કે પેરેન્ટ્સે જે કરવાનું છે એ હવેની નવી જે એજ્યુકેશન પોલિસી છે ને, આઈ રિયલી એપ્રિશિએટ ધેટ. ધ રીઝન ઇઝ કારણ કે એ નવી એજ્યુકેશન પોલિસીમાં લખ્યું છે કે છોકરો 6 વર્ષનો થાય. અગેન આઈ રિપીટ, લોકોને થોડું મિસકન્સેપ્શન કે 6થા ધોરણમાં આવે કે 6th સ્ટાન્ડર્ડમાં આવે, ના, છોકરો 6 વર્ષનો થાય ત્યારથી બધા ગવર્મેન્ટ ઇન્સિસ્ટ કરે છે કે તમે એને કોડિંગ શીખવાડો. એટલે ગુંજભાઈ સમય હવે એવો હશે રાઈટ કે તમે ને હું ક્યાંક બેઠા ઈશું ક્યાંક કેબિનમાં, પણ કોઈ તમારો કેમેરો સીસીટીવી હેક કરી તમને મોનિટર કરતું હશે અને તમે જો શોધશો તો એ કોઈ 10 વર્ષનો છોકરો નીકળશે. એટલે આવી એજ્યુકેશન પોલિસી જે છે, એટલે પેરેન્ટ્સે શું ધ્યાન રાખવું જોઈએ, તો હું એવું જ કહીશ કે જો આ પોલિસી છે ને એને ફોલો કરો. રાઈટ, જો તમે કરશો ને તો તમે 6થા 7મા કે 6થા 7મા વર્ષથી તમે એને કોડિંગ શીખવાડવાનું ચાલુ કરશો ને, તો માનું છું 10-12 વર્ષે તો છે ને એ છોકરો વ્હાઇટ હાઉસને હેક કરીને બેઠો હશે. શું વાત કરો? અને અત્યારે બધા ટેક બિલિયનર્સ, આપણે ટોપ અમીર માણસોની વાત કરીએ તો બધા ટેક જાયન્ટ્સ જ છે. માર્ક ઝકરબર્ગ છે, જેફ બેઝોસ છે, ઇલોન મસ્ક છે, આ બધા ટેકથી જ આગળ આવ્યા છે. એટલે હવે નેક્સ્ટ 5 વર્ષ 10 વર્ષ શું લાગે છે, આ ટેકનું રહેશે કે હજુ વધારે સમય રહેશે? એટલે ફોર્બ્સની સ્ટેટિસ્ટિક્સ છે કે ફોર્બ્સે એ સર્વે કર્યો અને એની સ્ટેટિસ્ટિકમાં કીધું છે કે 2025 સુધીમાં જો હાઈએસ્ટ પેઇડ સેલેરીઝ, કારણ કે હાઈએસ્ટ કોઈ બી કાં તો પ્રિફર્ડ જોબ કે મોસ્ટ ડિમાન્ડેડ જોબ હશે તો એ 2 લોકોની હશે. એક હશે સાયબર સિક્યોરિટી અને બીજું હશે ડેટા સાયન્ટિસ્ટ. કારણ કે એટલો બધો ડેટા ભેગો થવાનો છે, તો એના ઉપર સાયન્સ લાવવા માટે પણ તમારે શું જોઈશે? ડેટા સાયન્ટિસ્ટ જોઈશે, અને એ ડેટાને સિક્યોર રાખવા માટે તમારે સાયબર સિક્યોરિટીના લોકો જોઈશે. એટલે આવતા 5 થી 10 વર્ષ છે, હું બીજું માનું છું કે એ ઇન્ડિયાના છે. રાઈટ, કારણ કે જો તમે આ સાયબર સિક્યોરિટીની ડિમાન્ડ દેખો 35 લાખ લોકોની, કે જે વધીને 50 લાખ બી થશે, પણ એમાં જો હાઈએસ્ટ ડિમાન્ડ જે કન્ટ્રી પાસેથી લોકો માંગે છે ને એ છે ઇન્ડિયન. રાઈટ, એટલે તમે ક્યાંય પણ જશો, વર્લ્ડના કોઈ બી ખૂણામાં જશો, જેમ કે કોઈકે હમણાં પ્રશ્ન પૂછ્યો કે ફોરેનમાં સ્કોપ કેટલો છે, તો તમે ફોરેનમાં તમે કોઈ બી બેસ્ટમાં બેસ્ટ સાયબર સિક્યોરિટી પ્રોફેશનલ, હું તો કહું ગૂગલ કરી લો, લિંક્ડઇન પર જઈને દેખી લો, તો એ તમને એક જ માણસ દેખાશે, કારણ કે સરનેમ પરથી ખબર પડી જશે કે આનું ઓરિજિન ક્યાંનું છે, ને એ ઓરિજિન હશે ઇન્ડિયન. હવે બીજા થોડા પ્રશ્ન આવ્યા છે. ઈસી એન્જિનિયરિંગમાં સ્કોપ છે એવું ભરતભાઈ પૂછે છે. દેખો, ઈસી એન્જિનિયરિંગમાં મેં પોતે ઈસી એન્જિનિયર થયો છું, રાઈટ, એટલે હું કમ્પ્યુટર એન્જિનિયર નથી. આઈ હેવ ડન માય ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન ફ્રોમ નિરમા યુનિવર્સિટી. પણ ઈસી પછી તમારે કોર ફિલ્ડમાં જવું હોય ને તો એના માટે બહુ મોટી ફાઇટ છે. રાઈટ, ગવર્મેન્ટે હમણાં નવા રિફોર્મ્સ લીધા છે કે આટલી 17 મોબાઈલ કંપનીઓ આવશે, એમના મોબાઈલ બનાવશે, એમનું મોબાઈલનું બધું મેન્યુફેક્ચરિંગ અહીંયા થશે. પણ હજી એક ક્વેશ્ચન છે કે મેન્યુફેક્ચરિંગ થશે કે અહીંયા એસેમ્બલિંગ થશે? રાઈટ, એટલે મેક ઇન ઇન્ડિયામાં એ હજી ક્વેશ્ચન છે. એટલે હું એવા કહેવા માંગુ છું કે એવું કોઈ
ઈસી ને લઈને કે ઇલેક્ટ્રોનિક્સ ને લઈને એવા કોઈ રિફોર્મ્સ હજી સુધી છે નહીં, પણ યસ આઈટી દેખીએ તો વર્લ્ડનો 80% સોફ્ટવેર જે છે ને, જો એ સાહેબ આઉટસોર્સ થતું હોય ને તો ઇન્ડિયામાં જ થાય છે. ઓકે, પછી દશરથભાઈ પૂછે છે બીએ પછી સાયબર સિક્યોરિટીમાં કયા કયા કોર્સ છે? બીએ પછી જો તમારે સ્ટાર્ટ કરવું હોય તો સૌથી પહેલા હું કહીશ, કારણ કે તમારે આમાં શું છે કે બેબી સ્ટેપથી સ્ટાર્ટ કરવું પડે. જો તમે બીએ કર્યું હોય તો એના માટે તમે સર્ટિફિકેશન કરી શકો છો, કાં તો તમે ડિપ્લોમા કરી શકો છો, કાં તો તમે પીજી ડિપ્લોમા કરી શકો છો. એટલે ઇટ્સ અ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા, જેના માટેની એલિજિબિલિટી તમારી હોય છે કે કોઈ બી બેચલર્સ ચાલી શકે છે. ઓકે, રાકેશ કુમાર પરમાર પૂછે છે એથિકલ હેકિંગમાં સ્કોપ ખરો? એ જવાબ હું આપ્યું. એમના 2012 ના એક સ્ટુડન્ટ હતા, એમણે હમણાં જ થોડું આગળ આપણને કીધું. 2012 માં એક સ્ટુડન્ટ હતા જે અત્યારે દર વર્ષે 1 થી 2 કરોડ રૂપિયા એથિકલ હેકિંગ થી કમાય છે. કરેક્ટ, બરોબર. હું બની શકું નેક્સ્ટ? હા, તમે આવી શકો. પછી તમે ડોક્ટર સંજય પ્રજાપતિ પૂછે છે કોડિંગ અમદાવાદમાં તમે 11 વર્ષના સ્ટુડન્ટને એડમિશન આપો છો? અમે 11 નહીં, મિનિમમ અમારી એજ છે દેટ ઇઝ 13, રાઈટ? એટલે 13 વર્ષનો સ્ટુડન્ટ હોય, કારણ કે તમે કોઈ સોશિયલ મીડિયા પર બી જશો ને તેમાં 13 વર્ષ હોય છે. ગૂગલ યુટ્યુબ કિડ્સ બી 13 વર્ષથી નીચેના નથી આપતું. એટલે હજી સુધી એઝ પર ધ નવી પોલિસી હજી ઇમ્પ્લિમેન્ટ થાય પછીનું દેખીએ, પણ અમે 13 વર્ષ પછીના સ્ટુડન્ટને આપીએ છીએ. અને તમને ઇન્ટરેસ્ટિંગ એક વાત કહું, આમાં એવું છે તમે મિનિમમ એજ પૂછી, પણ તમે મને પૂછવું છે કે મેક્સિમમ એજ તમારા સ્ટુડન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કેતનભાઈ નો કે આ કોર્સ સ્ટડી કરવા માટે એજ લિમિટ હોય છે. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કહું. બેંક છે, રાઈટ? ઇટ્સ અ બિગ બેંક, અહીંયા અમદાવાદની છે. એમાં એક સીઆઈઓ સાહેબે મને, એમની એજ છે 60+, ઓકે, મને કીધું સનીભાઈ મારે તો સાયબર સિક્યોરિટીમાં આવવું જ છે, કારણ કે આ સાયબર સિક્યોરિટીનો સેમિનાર દેખ્યો ને એના પછી મને બનવાનું ઘણું બધું બંધ થાય છે. તો એમને અમને કોર્સ ચાલુ કર્યો, રાઈટ? અને સાહેબ આ 3જું વર્ષ છે. એ સાહેબ પાસે અત્યારે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના બી સર્ટિફિકેશન છે, અને હવે એ સાહેબ છે ને હાઈએસ્ટ સર્ટિફિકેશન માટે પ્રિપેર કરી રહ્યા છે. એટલે તમે સમજી શકો છો કે જો તમારામાં શીખવાની કોઈ ધગસ હશે ને, તો હું માનું છું એજ ઇઝ જસ્ટ અ નંબર. એટલે અપર લિમિટ કોઈ છે. પછી પ્રશ્ન છે પ્રકાશભાઈ પટેલનો, સર હું એમટેક મેકેનિકલમાં છું, તો મારે માટે સાયબર સિક્યોરિટી કેટલી કામની થઈ શકે? જો તમને એમટેક નો વધારે લોડ ના આવતો હોય તો આપણી નવી એજ્યુકેશન પોલિસી એવું કહે છે કે તમે એક સાથે 2 ડિગ્રી લઈ શકો છો, કારણ કે હવે આપણે વેસ્ટર્ન કન્ટ્રીઝને ફોલો કરતા થયા છે કે તમે જો એક સાથે 2 ડિગ્રી લઈ શકતા હોય તો તમે 2 એમટેક કરી શકો છો. એટલે તમે જ્યારે 2 વર્ષની અંદર તમે પૂરું કરશો, યુ વિલ બી બીટેક એમટેક મિકેનિકલ ઓલ્સો એન્ડ એમટેક સાયબર સિક્યોરિટી ઓલ્સો. ઓકે, હવે ઉંમરનો તો એજ લિમિટનો કેતનભાઈ તમને જવાબ મળી ગયો હશે. બલદેવભાઈ પરમાર કે છે આઈ ગોટ બાઉન્ટી ફ્રોમ ફેસબુક. લવલી. કેટલી બાઉન્ટી મળી તમે પૂછી શકો? કેટલી બાઉન્ટી મળી છે બલદેવભાઈ લખજો કમેન્ટ્સમાં. એક એડ્રેસ માંગે છે આપણે આ સિલ્વર ઓક યુનિવર્સિટીનું, કઈ જગ્યાએ જવાનું? સિલ્વર ઓક યુનિવર્સિટી ઇટ ઇઝ બિહાઇન્ડ ભાવિક પબ્લિકેશન્સ. તમે ગોતા વિદ્યાપીઠ જે છે ત્યાંથી તમે રાઈટ ટર્ન મારશો એટલે સિલ્વર ઓક યુનિવર્સિટી. અને ગૂગલ જે સાહેબ તમે ગૂગલ કરી શકો, ગૂગલ કરી દેજો યાર. હવે હું વચ્ચે એક પ્રશ્ન પૂછવા માંગુ છું તમને, જે પ્રશ્નનો જવાબ જો અગર તમે સાચો આપશો તો પેટીએમમાં તમને 100 રૂપીસ અમારા તરફથી. તો પ્રશ્ન હું પૂછી લઉં? હા, તમે પૂછો. હું તમને 2 ઓપ્શન આપું છું, એમાંથી તમારે મને કહેવાનું કે આ બંનેમાંથી હેકિંગ કયો વર્ડ હેકિંગ માટે યુઝ થતો હોય છે. 2 શબ્દ કહીશ, એમાંથી તમારે મને કહેવાનું હેકિંગ કોના માટે યુઝ થાય છે. કમેન્ટ કરવાની છે તમારે, વિનર હું કમેન્ટમાંથી સિલેક્ટ કરી દઈશ. જો તમારું નામ સિલેક્ટ નહીં કરું તો ખોટું ના લગાડતા, મને જે પહેલું દેખાશે એને હું સિલેક્ટ કરી દેવાનો છું. તો હેકિંગના 2 મોડના નામ આપું છું. પહેલો મોડ છે કાં તો ફિશિંગ, એ હેકિંગનો પ્રકાર છે, કે પછી ડબિંગ અટેક, એ હેકિંગનો પ્રકાર છે. ફિશિંગ અટેક કે પછી ડબિંગ અટેક, એ તમે મને જણાવો કમેન્ટ્સમાં. બલદેવભાઈ $1000 જીત્યા. અચ્છા, બલદેવભાઈ $1000. કોંગ્રેચ્યુલેશન બલદેવભાઈ. સૌરભભાઈ પૂછે છે અમદાવાદમાં બેસ્ટ સાયબર સિક્યોરિટી કયા ઇન્સ્ટિટ્યૂટનું છે? બેસ્ટ સાયબર સિક્યોરિટી એક્સપર્ટ આપણી જોડે બેઠા છે, એ જ્યાં શીખવાડતા હોય બેસ્ટ સાયબર સિક્યોરિટીનું ઇન્સ્ટિટ્યૂટ ત્યાં જ હશે. ઉર્વિશભાઈનો જવાબ મને પહેલો દેખાય છે. ઉર્વિશભાઈ જીતી ગયા છો તમે 100 રૂપીસ ફ્રોમ. હું તમારી કમેન્ટ છે ને લાઈક કરી દઉં છું એટલે તમે મને ઓળખાઈ જાઓ. ઉર્વિશભાઈ તમે તમારા મેસેજીસ ચેક કરજો. તમારા મેસેજીસમાં અમારા એન્ડથી તમને કોન્ટેક્ટ માટે મેસેજ આવશે, જે નંબર તમે આપશો એમાં તમને 100 રૂપીસ મળી જશે પેટીએમમાં. હવે www બીજો પ્રશ્ન પૂછી લો.
www નો ફૂલ ફોર્મ શું થાય છે એ તમે મને કમેન્ટ્સમાં જણાવો. અને ત્યાં સુધી બીજા કોઈ પણ વ્યક્તિને અગર બીજા કોઈ પણ ડાઉટ હોય આ સાયબર સિક્યોરિટી એઝ અ કરિયરને લઈને તો એ પણ તમે પૂછજો. બહુ જ બધા લોકોએ સાચો જવાબ આપ્યો છે. સોનલ પટેલ, કેતન પટેલ, મિલન ઠુમર, બલદેવ ભાઈએ પણ આપ્યો. બલદેવ ભાઈ તમને તો હું ના જીતાડું, બહુ કમાઈને બેઠા છો. મસ્તી કરું છો, પહેલી આવી હોત તો તમને જીતાડી દીધા હોત. નીલેશ વાળા ટુ શું ડબિંગ ના હોય ચિરાગભાઈ, ફિશિંગમાં પીએચ હોય. ચલો કોઈ નહીં, બહુ જ બધા લોકોએ સાચા જવાબ આપ્યા છે. અને હવે www નો ફૂલ ફોર્મ બી આવી ગયો છે. લો વિનર, તમે મને સ્ટોપ કહેજો, હું ઊભો રહીશ. બહુ જ બધા સાચા જવાબ છે. તમે આ બાજુ જુઓ, આ બાજુ જુઓ. હા, એટલે આપણને દેખાય જ નહીં કોની કમેન્ટ સિલેક્ટ કરે છે. મારી આંગળી એ સ્ટોપ કહેશે એટલે હું ઊભી રાખું. ચલો સ્ટોપ. એક મિનિટ, સોરી, ફરી સ્ટોપ. જુગનું હદવાઈ જેઠી. જુગનું હલવાઈ જેટી, કોંગ્રેચ્યુલેશન્સ. અરે એક મિનિટ, પણ એમનો આન્સર જ ખોટો છે. અચ્છા, એવું છે. ખાલી તમે હાથ સીધો રાખેલો. તમારા નામ પર આંગળી, સોરી મારી ભૂલ છે. તમારા નામ ઉપર આંગળી ઊભી રહી હતી પણ આન્સર ખોટો. ચલો ફરી કરીએ. તમે મને સ્ટોપ કહેજો. ચલો, ઓકે. સ્ટોપ. ઇટ્સ ડોક્ટર સમીર ગડિયા. ડોક્ટર સમીર ગઢિયા, સાચો જવાબ છે તમારો. www નો ફૂલ ફોર્મ વર્લ્ડ વાઇડ વેબ થાય છે. બહુ જ બધા લોકોએ સાચો જવાબ આપ્યો છે. નિશિત ચૌહાણ, ગઢવી રંજીત, મીત પટેલ, ઉર્વિશ પટેલ, પણ બધાને તો નહીં જીતાડી શકીએ. આવી રીતે લાઈવ કરીને ઘણા બધા જીતાડતા હોઈએ છીએ આપણે. બીજો એક પ્રશ્ન મને આવ્યો છે. ડોક્ટર સંજય પ્રજાપતિ પૂછે છે કે શું તમે લોંગ ડિસ્ટન્સ લર્નિંગના ઓપ્શન્સ પ્રોવાઈડ કરો છો? યસ, એટલે તમે કદાચ જો કોઈ વર્કિંગ પ્રોફેશનલ્સ હો અને તમારી વર્ક પ્રાયોરિટી હોય અને તમે જો ના આવી શકતા હોય તો એના માટેનો પ્રોગ્રામ છે પીજી ડિપ્લોમા. દેટ ઇઝ અ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા. ઇટ્સ અ 1 year કોર્સ. તમે બેસી અને ડિસ્ટન્સથી કરી શકો છો. રાઈટ. અને કોવિડને ધ્યાનમાં રાખી ઇવન જે બીટેક, એમટેક અને એમએસસી જે બી ઓપ્શન્સ મેં કીધા, હજી ફર્સ્ટ સેમિસ્ટર જે છે એ આખું ઓનલાઈન થવાનું છે. ઓકે, એટલે બધું આપણે ડિસ્ટન્સ લર્નિંગ જેવું જ થશે. એમને બીજું આપણને પૂછ્યું છે કે તમારો કોર્સ, આપણો કોર્સ જે છે વ્હાઇટ જુનિયર કોચિંગ થી અલગ કઈ રીતે છે? વ્હાઇટ જુનિયર જે છે ઇટ ઇઝ મોર ઓન અ કોડિંગ. તમે સમજો, તમે એક વસ્તુ સોફ્ટવેર બનાવો છો અને અમારો કોર્સ જે છે એ તમને સોફ્ટવેર બનાવ્યા પછી એને તોડતા શીખવાડે છે. ઓકે, ડીપ વાત કરી દીધી એમણે. તમે શાંતિથી વિચારજો એ શું કહેવા માંગે છે. હવે ત્રીજો પ્રશ્ન મને જોઈએ છે, તમે પૂછો. ત્રીજો પ્રશ્ન મારો એ છે કે આપણે બધા જોડે બહુ બધા ફ્રોડ થતા હોય છે, રાઈટ? ઘણા બધાને, અને આપણા ગવર્મેન્ટ બી ઘણું બધું પ્રોએક્ટિવલી અવેરનેસ આપે છે. જો તમારી પાસે, એટલે બહુ સાદો સવાલ છે, કોઈ સાયબર ક્રાઇમ થશે તો કયો નંબર તમે ડાયલ કરશો? 104, 108 કે 100 નંબર? જોરદાર. કન્ફ્યુઝ કરી દીધા, ઓપ્શનમાં બી કન્ફ્યુઝ કર્યા. સાયબર ક્રાઇમ થાય તમારી સાથે તો કયો નંબર ડાયલ કરશો? 100 નંબર, 104 કે પછી 108? જવાબ તમે કમેન્ટ્સમાં જણાવો. હવે આઈ હેવ અ સેકન્ડ ક્વેશ્ચન. સેકન્ડ ક્વેશ્ચન. હા, તો સેકન્ડ પૂછી જ લઈએ છીએ આપણે. Perfect. ઓ, એટલે 4 લોકોને જીતાડવા છે. હા, એટલે ઘણા બધા જીતાડ્યા. એવું છે? ચલો જી, એમણે કીધું છે તો હવે મારે માનવું જ પડે. નહીં તો આજે રાત્રે હું મારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં લોગિન નહીં કરી શકું. હવે એક સવાલ છે જેનો જવાબ તમે મને લખજો આમાં. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તમે પૂછી લો, પછી આપણે વિનર સિલેક્ટ કરીએ. હમણાં ટ્વિટર હેક થયું અને બરાક ઓબામા છે, નરેન્દ્ર મોદી છે, જોય બિડન છે, બધાના અકાઉન્ટમાંથી એક ટ્વીટ આવી કે તમે મને x રૂપીસ બિટકોઇનમાં આપો ને હું તમને ડબલ પાછા આપીશ. આ અટેક કયો હતો? ફર્સ્ટ આન્સર સોશિયલ એન્જિનિયરિંગ અટેક અને સેકન્ડ આન્સર માલવેર અટેક. અગેન આઈ રિપીટ કે આ જે અટેક થયો હતો ટ્વિટર પર, એ કયો અટેક હતો? સોશિયલ એન્જિનિયરિંગ અટેક હતો, રાઈટ? કે કોઈ ટ્વિટરના એમ્પ્લોયને હેક કરીને એને હેક કરવામાં આવ્યો, કે ટ્વિટરના કમ્પ્યુટરને હેક કરીને અટેક કરવામાં આવ્યો? જવાબ કમેન્ટ્સમાં લખજો. ત્યાં સુધી આપણે પેલા નંબરમાં સિલેક્ટ કરીએ. હું સ્ટોપ કહીશ, તમે ઉપર નીચે જઈને રોકજો. સ્ટોપ. ઓકે, સાચો છે? હા, સાચું છે ને? તમે જ કહી દો નામ. લાલુ. સુંદર લખ્યું છે તમે નામ, લાલુભાઈ. આલ્ફાબેટ્સ ને ડેકોરેટ કર્યા છે. લાલુ
ભેસણિયા ભાઈ, તમે જીતી ગયા છો 100 રૂપીસ, કારણ કે તમે કમેન્ટમાં 100 લખ્યો. સાયબર અટેક થાય તો 100 નંબર ઉપર જ ફોન કરવાનો. Correct. અને નેક્સ્ટ આપણે જે પ્રશ્ન પૂછ્યો હતો બિટકોઇન, અરે બિટકોઇન કોણે લખ્યું? બલદેવભાઈ બિટકોઇન લખ્યું યાર. એ પ્રશ્ન તો તમે સમજો કે જે ટ્વિટર હેક થયું હતું નરેન્દ્ર મોદી જો બાઇડનનું, એ કઈ ટાઈપનો અટેક હતો? સોશિયલ એન્જિનિયરિંગ અટેક કે પછી malware malware? attack. ઓકે, સાચો આન્સર તમે કહી દો. સોશિયલ એન્જિનિયરિંગ હતા. સોશિયલ એન્જિનિયરિંગ અટેક હતો. માલવેરમાં તો શું હોય, તમને કોઈ લિંક મોકલે, એ લિંક ઉપર તમે ક્લિક કરો, તમારું કમ્પ્યુટર હેક થાય, એ મોનિટર કરે ને હેક કરે. હા. પણ આની અંદર એવું થયેલું કે હા. ટ્વિટરનો અંદરના એમ્પ્લોય જોડે ચેટ કરતા કરતા એને એટલો કન્વિન્સ કરી નાખ્યો કે એને પોતે પાસવર્ડ જ આપી દીધો. ઓહો. અને એને પાસવર્ડ આપ્યા પછી એ માણસ એડમિનમાં લોગિન થયો અને એને બધાના ટ્વીટ કરી નાખ્યા અને યુ વિલ બી સરપ્રાઇઝડ કે ખાલી 15 મિનિટની અંદર 1 કરોડ રૂપિયા કમાઈ ગયો. અને આ બિટકોઇનમાં ગયું એટલે ટ્રેસ બી ના થઈ શકે. ટ્રેસ બી ના થઈ શકે. એને બિટકોઇન કરી અને હોંગકોંગ ને એવી હા. ઘણી બધી કન્ટ્રીઝ છે હા. એમાં જઈને એને પૈસા વિડ્રો કરી દીધા છે. આનાથી બચતા શીખવાડશે મને આપણને. એવું લાગે છે કે ગુંજભાઈ બી સાયબર સિક્યોરિટીમાં જ આવવાના. આવું જ પડશે મારે. જે આંકડા બોલ્યા છે ને આમ તેમ બધા ઝીરો, આટલા બધા ઝીરો એક સાથે જોયા જ નથી મેં. એટલે તમે બીજું હવે ફાઇનલ આપણે જતા પહેલા તમે શું મેસેજ આપવા માંગો છો? I can only say one thing, that cyber security is a future. It's a game changer career, right? અને તમે એવું ઈચ્છતા હોય કે I have a secured future, કે I should have a secured future, તો એક જ ઓપ્શન છે, એ છે સાયબર સિક્યોરિટી. અને કોઈ પણ વસ્તુ કરતા હોય તો તમે એના સ્પેશિયલાઇઝેશનની અંદર બિલીવ કરો. હંમેશા નવું શીખતા રહો, રાઈટ? એ સૌથી મહત્વનું છે, કેમ કે દેટ્સ હાઉ વી બીકમ એક્સપર્ટ. થેન્ક યુ સો મચ, તમે અમને Thank સમય you. આપ્યો. કરિયરમાં બાળકોને આના કરતા સારું ગાઈડન્સ આના કરતા સારા વ્યક્તિથી નહીં મળી શકે. એમની ફિલ્ડના એક્સપર્ટ છે ને એ આપણને અગર કોઈ વસ્તુ કહે છે તો એ સાચી જ હશે. આ બહુ જ એક ઇમ્પોર્ટન્ટ મેસેજ હતો. આ જે વિડીયો છે એ વિડીયો બધાની સાથે જરૂરથી શેર કરજો. જે વિનર્સ છે એ વિનર્સ પોતાના મેસેજીસ ચેક કરજો અને vtvgujarati.com જોતા રહેજો. ધન્યવાદ.